ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે। 10 વર્ષથી દારૂના ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના ઘર પર એ બુલડોઝર ફરે છે, જે બુટલેગર છે એમના ઘર પર, અને ત્યારે એ બુલડોઝર ટોપ ગિયરમાં ચાલે છે। એ તમામ બુટલેગરોના ઘરને ધ્વસ્ત કરતું આગળ વધી રહ્યું છે। અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7,000થી પણ વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે। આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેમની સામે એક્શન લેવાનું શરૂ કર્યું। ત્યારે આજે ફરી સરખેજ વિસ્તારમાં આવેલા એલજી કોલેજ પાસે 10 વર્ષથી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવાયું। પોલીસ અને કોર્પોરેશનની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયા છે, જે અંદાજે મળીને 50 જેટલા ગુનાઓ નોંધાયા છે। એ ઉગમસિંહ ઉર્ફે ઉદયસિંહ કરીને છે, જે પ્રોહી બુટલેગર છે, લિસ્ટેડ છે, અને એના વિરુદ્ધમાં 17 જેટલા ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એની પત્ની વિરુદ્ધમાં 10 ગુનાઓ દાખલ થયેલા છે। એના વિરુદ્ધમાં પાસાની તડીપાની કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમ છતાં એની પ્રવૃત્તિમાં કોઈ ફેર પડતો નથી, અને એનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર કરેલું છે। આ બાબતે કોર્પોરેશન સાથે પત્રવ્યવહાર કરવામાં આવેલો, અને એમને પોલીસ મદદથી અત્યારે દૂર થયેલું છે। પોલીસ ગૃહ રાજ્યમંત્રી સંઘવીના સીધા મેસેજ સાથે કામ કરી રહી છે કે કાયદો તોડશો તો ખાખી ચૂપ નહીં બેસે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।